ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12માં ઇનડાયરેક્ટ સ્પીચમાં પાર્ટ 7નો અભ્યાસ કરીશું. જેમ કે લાસ્ટ વિડીયોમાં આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ હોય વાક્ય હકાર, તો આપણે એને કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા તે જોયા હતા. આજે બીજા તેવા નવા ઉદાહરણો જોઈશું અને બીજા વાક્યનો પણ અભ્યાસ કરીએ છીએ આપણે આજે. Imperative sentences બહુવચન વાક્ય હકાર પણ હોય અને નકાર પણ હોય છે. એમાં આપણે નિયમો થોડા એકવાર ફરી યાદ કરી લઈએ. તો સેડ ટુ ના બદલે આવા વાક્યોમાં આપણે વાક્યનો અવતરણ ચિહ્નની અંદર જેવો ભાવ હોય તે પ્રમાણે આપણે શબ્દ પસંદ કરતા હતા. જેમ કે કોઈ આદેશ આપવામાં આવ્યો હોય તો આપણે ઓર્ડર મૂકીએ છીએ. કોઈએ કોઈને કંઈક વિનંતી કરી છે તો રિક્વેસ્ટેડ મૂકવાનું, અને સલાહ આપી હોય તો આપણે એડવાઇસ્ડ મૂકીએ છીએ. અને જો કેટલીક વાર આપણને કંઈ જ ખબર ના પડે કે આ વાક્યમાં કેવો ભાવ રહેલો છે, તો એવા સમયે તમે ત્યાં ટોલ્ડ અથવા આસ્ક્ડ મૂકશો તો પણ ચાલે છે. તો હવે આપણે કેટલાક બીજા વાક્યો જોઈએ. તો our teacher said to our teacher said to the boys open your notebook ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે આપણને બીજા વાક્યમાં જોવા મળશે. બે ત્રણ વાક્ય લખીને પછી એક સાથે તમને સમજાવી દઉં છું. એટલે જવાબ માટે હું એક લાઈન જોડ દઉં છું. The science teacher said to me, please gift me some onions એટલે ડુંગળી થશે. પછી વાક્ય છે the officer said don't go till 6 o'clock. આ દરેક વાક્ય આપણે બનાવીએ છીએ તે પહેલા એ વાક્યને અનુરૂપ એના નિયમો થોડા તમે યાદ કરી લો કે કઈ રીતે આ વાક્યનો જવાબ બનાવવામાં આવે છે. પહેલું વાક્ય છે જેમાં તમે જોઈ શકો છો our teacher said. તો આવા વાક્યોમાં આપણે જો પ્લીઝ આપ્યું હોય તો ખબર જ છે આપણને કે આપણે રિક્વેસ્ટેડ મૂકવાનું છે, પણ રિક્વેસ્ટેડ પ્લીઝ નથી આપ્યું તો એવા વાક્યોમાં આપણે ટોલ્ડ મૂકી શકીએ છીએ. તો our teacher છોકરાઓને ખાલી કહ્યું ટોલ્ડ મૂકો એટલે સેડ પણ નીકળે અને ટુ પણ નીકળે. ટોલ્ડ ધ બોયઝ. હવે અવતરણ ચિહ્ન લખવાના નથી આપણે. અવતરણ ચિહ્નના બદલે કયો શબ્દ મૂકવો તે વિચાર કરીએ. તો આ વાક્યમાં ધેટ તો આવવાનું જ નથી, ઇફ પણ આવવાનું નથી. તો શું મૂકવું છે એના માટે આપણે પહેલા પાછળનું વાક્ય જોવાનું. આ વાક્ય કેવું છે, હકાર છે કે નકાર તેમ જુઓ. હકાર છે વાક્ય, બરાબર, નોટ નથી માટે. અને હકાર હોય તો વાક્યને ટુ થી ખાલી જોડી જ દેવાનું આપણે. પછી જે શબ્દ આવે છે મૂકવાનો ટુ ઓપન. હવે યોર શબ્દ છે આપણે જે ફેરફાર કરતા હતા તે રીતે જ કરવાનો છે. તો
તો યોર એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર થશે. ધ બોયઝ બહુવચન છે એટલે કે ધે છે. યુ નો યોર થાય તો આપણે ધેનો શું કરવાનું? ધેર, THEIR, ધેર નોટ મૂવ અને પૂર્ણ વિરામ. એકવાર ફરીથી જોઈ લઈએ. Our teacher said to the boys, open your notebook. તો our teacher said to ના બદલે told લખીશું. પ્લીઝ હોય તો રિક્વેસ્ટેડ મૂકવાનું વાક્યમાં. The boys પછી વાક્ય હકાર હોય તો આપણે તેને to વડે જોડી દઈશું. To open your નું કરીશું their notebook. સેકન્ડ વાક્ય જોઈએ. The science teacher said to me, please get me some onions. હવે જુઓ આ વાક્યમાં પ્લીઝ આપેલું છે એટલે તરત જ સેડ ટુ ના બદલે ખ્યાલ આવશે શું મૂકવાનું? રિક્વેસ્ટેડ. તો સાયન્સ ટીચર requested me વાક્યમાંથી પ્લીઝ આપણે કાઢી નાખવાનું હોય છે, એ નિયમ છે. ત્યાર પછી વાક્ય હકાર હોય તો ટુ થી જોડવાનું. નોટ નથી એટલે ટુ થી જોડીશું. ટુ ગેટ. ત્યાર પછી એને કહે છે મી એટલે કોણ? બોલનાર પ્રમાણે ફેરફાર થાય. તો વાક્યમાં બોલનાર છે ધ સાયન્સ ટીચર. હવે ટીચરમાં હી પણ હોય અને સી પણ હોઈ શકે, કોઈ પણ હોય. પછી સાયન્સ હોય, ઇંગ્લિશ હોય, મેથ્સ, કોઈ પણ સબ્જેક્ટ હોય. તો એવા ટાઈમે આપણે શું કરીશું? અહીંયા હી અથવા સી બેમાંથી તમને જે યોગ્ય લાગે એ લખજો. કોઈ તમને વાક્ય ક્યારે ખોટું નહીં આપે. તો ટુ ગેટ અહીંયા મી છે, આઈનું કર્મણી રૂપ છે, તો આપણે પણ જે લેવું હોય ને એનું કર્મણી રૂપ લખવાનું. એટલે આપણે હિમ પણ લખી શકીએ અને હર પણ જે લખવું એ લખવાનું. હિમ અથવા તો હર સમ ઓનિયન. ત્યાર પછી ધ ઓફિસર સેડ ડોન્ટ ગો ટીલ 6 o'clock. એટલે એક ઓફિસર છે ને એક ઓર્ડર કરે છે બધાને, બરાબર, કે 6 વાગે પહેલા કોઈએ જવું નહીં. જોબ કરવાની હોય કે કોઈ પણ જગ્યાએ તો શું આવશે? ઓર્ડર. ધ ઓફિસર ઓર્ડર્ડ. હવે સાંભળનાર નથી તો નહીં લખવાનું, કઈ વાંધો નહીં. વાક્ય કેવું છે? નકાર છે તો નોટ સુધી સીધું જોડી દેવાનું. નોટ પછી ટુ તો આવવાનું છે. ટુ પછી ગો ટીલ 6 o'clock. આપણે હકાર અને નકાર બંને પ્રકારના વાક્ય જોડી લીધા છે. એકવાર ફરીથી આપણે જોઈ લઈએ છીએ. ધ ઓફિસર સેડ ડોન્ટ ગો ટીલ 6 o'clock. તો ઓફિસર છે બધા લોકોને કહે છે કે કોઈએ 6 વાગ્યા પહેલા જવું નહીં. એટલે કે જ્યાં સુધી 6 ના વાગે ત્યાં સુધી કોઈએ જવાનું નહીં. ટીલ એટલે જ્યાં સુધી. તો ઓર્ડર કરે છે માટે આવશે ધ ઓફિસર ઓર્ડર્ડ નોટ ટુ ગો ટીલ 6 o'clock. હજુ પણ આપણે બીજા ઉદાહરણો જોઈશું જેથી તમને વધારે ખ્યાલ આવે કે કઈ રીતે વાક્ય બને છે. તો હું તમને બીજા ઉદાહરણો સમજાવું છું હવે એના પછીના. The mother said to the children, the mother said to the children, don't go near the gate. Don't go near the gate. આગળની જેમ આપણે આ વાક્યને પણ જવાબ મળવા માટે જેમ અહીંયા બે લીટી હતી તો આપણે બે લીટી જેટલી જગ્યા જોડીશું.
The manager said to the clerk, the manager said to the clerk, file that letter, file this letter carefully. तो आ बे वाक्यनो આપણે આન્સર બનાવી છે। तो પહેલા તો છે મધર છે પોતાના બાળકને કહે છે ડોન્ટ ગો નિયર ધ કેજ। હંમેશા માતા પોતાના બાળકને છે ને સલાહ આપે, કેમ કે બાળક નાનું હોય એને કદાચ ખબર નથી પડતી, તો એડવાઇસ કરે, બરાબર। તો ધ મધર એડવાઇસ ધ ચાઇલ્ડ, સોરી ધ ચિલ્ડ્રન। હવે અવતરણ ચિહ્નનું વાક્ય તમે જોઈ શકો છો, ડોન્ટ એટલે નકાર છે માટે નોટ ટુ થી જોડીશું, નોટ ટુ ગો near the cage, near the cage। एक बार फरीથી સમજી લો। The mother advised the children not to go near the cage। હવે મેનેજર છે ને એ પોતાના ક્લાર્કને ઓર્ડર પણ કરી શકે છે અને સલાહ પણ આપી શકે છે। કોઈ પણ લખી શકો છો કે આ લેટર છે ને એને તું ધ્યાન રાખીને સરખી રીતે ફાઇલ કરી નાખજે, તો સલાહ પણ આપી શકે છે, બરાબર। તો એ તમે એડવાઇસ પણ લખી શકશો, ધ મેનેજર advised the clerk। હવે વાક્ય હકાર છે એટલે ટુ થી જોડીશું, તો પછી આ ફાઇલનું ફાઇલ મૂકી દો, એફ સ્મોલ કરી દેવાનું આપણે, અહીંયા કેપિટલ, પછી ધીસ છે તેને શું કરવાનું, ધેટ લેટર કેરફુલી। એકવાર ફરી તમે જોઈ લો, જોડે જોડે મનમાં વાંચતા પણ જશો તો વધારે ખ્યાલ આવશે તમને કે આ વાક્યનો જવાબ કઈ રીતે બને છે। ત્યાર પછી હું તમને એક બીજું વાક્ય કરાવું છું હજુ નીચે। The teacher said to the pupils, the teacher said to the pupils, sit down। એક શિક્ષક છે, પ્યુપિલ્સ નાના બાળકો છે જેને આપણે સ્ટુડન્ટ મોટા ધોરણથી કહે છે, એ લોકોને બધાને કહે છે બેસી જાઓ, એટલે કે ઓર્ડર કરે છે, સિટ ડાઉન। તો ધ ટીચર ordered the pupils વાક્ય હોકાર છે માટે આપણે ટુ થી જોડીશું, ટુ સિટ ડાઉન। એકવાર ધ્યાનથી જોઈ લો, ત્યાર પછી આપણે બીજા પ્રકારના એટલે કે આમાં નવા જો પણ પ્રેક્ટિસ કરીશું બીજા વાક્યોની।
show me the manager's cabin. Please show me the manager's cabin. Said the visitor. Said the visitor. હવે જો અહીંયા સમજો વાક્યમાં કોઈ પણ વાક્યમાં તમને સાંભળનાર બોલનાર છેલ્લે આપ્યા હોય પણ જવાબ લખતા આપણે એને પહેલે જ લખીશું. તો પહેલું ધ વિઝિટર જ આવશે. ધ વિઝિટર. બરાબર. હવે છો સાંભળનાર નથી આવ્યું, કોને પૂછીએ પણ નથી બતાવ્યું, પણ આપણે પ્લીઝ વાક્યમાં દેખીએ ને એટલે રિક્વેસ્ટેડ લખી દેવાનું. ધ વિઝિટર રિક્વેસ્ટેડ. પછી નથી તો નહીં લખવાનું, સીધું જોડી દો. વાક્ય કેવું છે, હકાર છે કે નકાર જોઈ લેવાનું. હકાર વાક્ય હોય એટલે ટુ થી જોડી દો, તો પ્લીઝ નીકળી જશે એટલે ટુ થી જોડાશે એટલે ટુ શું આવશે પહેલા. ત્યાર પછી છે મી. મી એટલે કોણ? વિઝિટર. બોલનાર પ્રમાણે ફેરફાર થશે. હવે કોઈ પણ જગ્યાએ વિઝિટર હોય જરૂરી નથી કે હી હોય. હી પણ હોઈ શકે અને સી પણ હોઈ શકે. બરાબર. એવું ના દર વખતે જેન્ટ્સ લેડીઝ પણ મળવા આવે તો આપણે બોલનાર વિઝિટરમાં કોણ છે પહેલા રૂપ મીનો મૂકવાનું. હિમ પણ મુકાય અને હર પણ મુકાશે. ધ મેનેજર્સ કેબિન. અહીંયા બીજું એક સમજવાની વસ્તુ છે કે તમારે પરીક્ષામાં કે કોઈ પણ જગ્યાએ લખો તો બે શબ્દ લખવા જરૂરી નથી, કોઈ પણ એક લખશો તો ચાલશે. અને અમુક શબ્દો છે જેમ કે ડોક્ટર છે, એન્જિનિયર છે, બરાબર, કે એમાં આપણે નક્કી નથી કરી શકતા ટીચર કે જેવા શબ્દોમાં હી પણ હોય ને સી પણ, તો તમે એ જગ્યાએ કોઈ પણ શબ્દ લખશો તો તમને કોઈ જ ખોટું નહીં આપે. બીજું કે કેટલાક નામ પણ એવા છે જેમ કે કિરણ, બરાબર, કૃષ્ણ, એવા નામમાં આપણને ખબર નથી પડતી કે આ છોકરો છે કે છોકરી છે. તો એવા સમય પણ અમુક નામમાં તમે હી અને સી કોઈ પણ લખો તો સાચું પડશે. પણ તમે એકવાર ફેરફાર હીને અનુરૂપ કર્યો હોય તો પાછળ બીજો શબ્દ આવે ત્યાં પછી સીનો ફેરફાર ના ચાલે, ત્યાં પછી હીને અનુરૂપ જ તમારે ફેરફાર કરવો પડશે. એટલે જે પણ તમે ફેરફાર કરી રહ્યા છો એને બહુ જ ધ્યાનમાં રાખીને કરવાના છે તમારે. ત્યાર પછી આપણે બીજું વાક્ય જોઈએ છે. Feed the chickens, Bola said the farmer. Feed the chickens, Bola said the farmer. તો જુઓ હવે આ વાક્યમાં બોલનાર છે ફાર્મરે બોલાને કહ્યું કે તું ચિકન એટલે મરઘીના બચ્ચે, એમને તું ફીડ એટલે ખવડાવવું, બરાબર. તો ફાર્મર પહેલા આવશે. ધ ફાર્મર ટોલ્ડ પણ ચાલશે, કે છે સારું, ટોલ્ડ બોલા ત્યાર પછી અહીંયા જોવાનું વાક્ય હકાર છે તો ટુ થી જોડો, નકાર હોય તો નોટ ટુ થી. આપણું વાક્ય કેવું છે એટલે સુધી જ જોવાનું છે. તો હકાર છે તો ટુ થી જોડીશું. તો ફીડ ધ ચિકન્સ. પછી ફરીથી કોઈએ ભોલા શબ્દ લખવાનો નથી કારણ કે આપણે ભોલા નામ આગળ લઈ લીધેલું છે. The traffic police said stop the car here. The traffic police said stop the car here. તો ટ્રાફિક પોલીસ વાળા જે પણ પોલીસો છે બધાને ઓર્ડર જ કરતા છે કે તમારી ગાડી અહીંયા ઊભી રાખો. એ ક્યારે કોઈને સલાહ ના આપે કે કોઈને વિનંતી પણ નથી કરતા. તો ઓર્ડર ધ ટ્રાફિક પોલીસ ઓર્ડર. હવે કોને કીધું તો બતાડી નથી એટલે ઓર્ડર પછી સીધું જોડી નાખો. હકાર છે એટલે ટુ સ્ટોપ the car
અને હિયરનું શું થશે VHERE. નાના નાના ફેરફાર કરતા જાઓ તમને ક્યાંય કોઈ વાક્યમાં એવું નહીં લાગે કે મને આવડે છે કે નથી આવડતું, બધા જ આવડશે. આપણે જોયું કે આપણે લગભગ ઘણા પ્રેક્ટિસ કર્યા અને હજુ પણ એક બે વાક્ય કરીએ છીએ જેથી તમને હજુ પણ કંઈ એવું ના લાગે કે મને ખબર નથી પડતી કે આ વાક્યો કઈ રીતે બની રહ્યા છે. આટલા વાક્યો કરશો એટલે તમને ચોક્કસ આવડી જ જવું જોઈએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે ફેરવી શકાય છે. પછી તમારે એકલા વિડીયો તો નહીં જોવાનો, પણ જાતે જાતે બીજા વાક્યો હોય ને એની પ્રેક્ટિસ કરશો તો વધારે સારું છે તમને, અને પ્રેક્ટિસ કરશો તો તમને આવડશે વધારે. The baker said to the passerby. The baker passerby એટલે બાજુમાંથી પસાર થતા વ્યક્તિઓને કહે છે give me a rupee. Give me a rupee. કે છે મને 1 રૂપિયો આપતા જાઓ ને તમે એમ કે. તો બેગર સેડ ટુ ધ passerby, તો એ બાજુમાં જતા હોય ને બધાને વિનંતી પણ કરી શકે છે. તો કોઈને આપવું હોય તો આપણે ના આપવું હોય તો કઈ નહીં, પણ ખેર તો છે વિનંતીના અર્થમાં જ. તો ધ બેગર એટલે કોણ? ભિખારી. રિક્વેસ્ટેડ ધ passerby. passerby એટલે કે જ્યાં બેઠો છે ને એની બાજુમાંથી જે પણ જાય છે એને કહેવાય passerby. હવે અહીંયા હકાર વાક્ય છે ને ટુથી જોડીશું, ટુ પછી જી સ્મોલ કરી લેવાનું. હવે મી છે, મી એટલે બોલનાર પ્રમાણે ફેરફાર થશે. કોણ? ભિખારી. ભિખારીમાં હી પણ હોય અને સી પણ હોય, તો આપણે હિમ અથવા હર બેવાની જે લખવું લખવું. હિમ અથવા હર અ રૂપી. ત્યાર પછી આપણે વાક્ય લખીશું બીજું. Give me a glass of water. Give me a glass of water, said the thirsty man. thirsty એટલે તરસ્યો માણસ, કોઈ જતો હોય છે એને એમ લાગે કે મને બહુ તરસ લાગે છે, પાણી માંગે છે કે મને ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, મને એક ગ્લાસ પાણી આપો ને. તે રિક્વેસ્ટથી કહી શકે. કોઈને આપણે ઓર્ડર કરીએ ને તો ઊભો હોય બે માણસે જતો હોય તમને આપતો હોય તો એ ધ થર્સ્ટી મેન. છેલ્લો શબ્દ આપણે લખીશું આપણે કોઈને રિક્વેસ્ટ કરીશું માટે રિક્વેસ્ટેડ. પછી આ વાક્ય કેવું છે? આટલે સુધીનું હકાર વાક્ય હોય એટલે શેના જોડવાનું? પોતે. ટુ ગીવ. હવે થર્સ્ટી મેન લખ્યું છે ને એટલે ખાસ વિચારજો, મેન એટલે જેન્ટ્સ જ છે એટલે હી છે, તો હીને અનુરૂપ આપણે અહીંયા રૂપ મૂકીશું હિમ. હિમ એ ગ્લાસ ઓફ વોટર. ખાસ વાક્યમાં ધ્યાનથી જોવાનું. જો બેગરમાં લેડીઝ અથવા કોઈનું નામ આપ્યું હોય તો સમજી જવાનું છે સ્ત્રીનું નામ છે તો આપણે એને અનુરૂપ જ ચેન્જ કરીશું. એમને કોઈ પણ ચેન્જ કરીશું તો તમારું વાક્ય ત્યાં ખોટું પડવાનું છે. એટલે અત્યાર સુધીને આપણે તો જેટલા ભણ્યા છીએ આજ્ઞાર્થ વાક્યમાં જેટલા નિયમો એ નિયમો બધા ફરી એકવાર હું તમને આગળથી યાદ કરાવી દઉં છું. તો સૌથી પહેલાં તો વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે પહેલાં શું થશે કે બોલનાર પ્રમાણે ફેરફાર થાય છે અને કેટલાક સર્વનામ એટલે કે સાંભળનાર પ્રમાણે ફેરફાર થતા હોય છે. તો પહેલો ફેરફાર આપણે વર્તમાન કાળમાં જો અહીંયા સે આપેલું હોય ને સેડના બદલે સે અથવા તો વિલ સે, તો
તો પાછળના વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે કાળ નથી બદલાતો પણ સર્વનામ બદલાઈ જાય છે, એ ચેન્જ કરવાનો છે. એટલે મુખ્ય ફેરફાર બે રીતે થાય છે, એક કાળમાં પરિવર્તન અને બીજું સર્વનામમાં પરિવર્તન. હવે સર્વનામના નિયમો તમને યાદ કરાવો. તો પહેલા પુરુષના જે સર્વનામ છે ને એનો ફેરફાર બોલનાર પ્રમાણે થશે, બીજા પુરુષના સર્વનામનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે, જ્યારે ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ જ ફેરફાર થતો નથી. એને અનુરૂપ પણ આપણે વાક્યો ઘણા જોયા છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ આપણા વાક્યોમાં આગળ જઈએ તો પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના આપણે જોયા છે, એક સાદા પ્રશ્ન અને બીજા WH વાળા પ્રશ્ન. બંને વાક્યોમાં સેડ હોય, બરાબર. તો સેડના બદલે આપણે શું મૂકીશું? સેડ ટુના બદલે આસ્ક્ડ મૂકી દેવાનું તમારે. ત્યાર પછી અવતરણ ચિહ્ન આપણે કાઢીએ છીએ, તેના બદલે સાદા પ્રશ્નમાં ઇફ મૂકવાનું, જ્યારે WH વાળા પ્રશ્નમાં જે શબ્દ અંદર આપ્યો હોય WH વાળો એ જ શબ્દ આપણે પસંદ કરવાનો છે. અને બાકીના ફેરફાર તો આપણે આગળ જેટલા પણ કરતા હતા એ જ પ્રમાણે ફેરફાર કરીશું, એમાં કોઈ જ નવો ફેરફાર કરવાનો નથી. અને આજના વિડીયોમાં આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો અભ્યાસ કર્યો, અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં પણ આપણે હકાર અને નકાર બંને પ્રકારના ઘણા બધા વાક્યો જોયા છે. જ્યારે વાક્યમાં સેડ ટુના બદલે તો આપણે જોયું વાક્યના જેવો ભાવ હોય એ પ્રમાણે શબ્દ આપણે મૂકીશું, એમાં કોઈ ચેન્જ આપણે જાતે કરવાનો નથી. જેમ કે કોઈ અનિવાર્ય ફરજ હોય કે કમ્પલસરી કરવાનું જ છે તો તમે ઓર્ડર ત્યાં વાપરી શકો છો સેડ ટુના બદલે. અને અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય જો હકાર હોય ને તો તે ટુ વડે જોડાશે અને નકાર હશે તો નોટ ટુ વડે જોડાશે. બીજું કે તમારા વાક્યમાં પ્લીઝ આપેલું હોય તો પ્લીઝ શબ્દને કાઢી નાખવાનો છે, અને પ્લીઝ આપ્યું હોય ત્યારે તમારે સેડ ટુના બદલે રિક્વેસ્ટેડ જ મૂકવાનું છે, કે પ્લીઝ મૂકીને ત્યારે સમજી જવાનું કે કોઈને કોઈ વિનંતી કરી રહ્યું છે. અને ઓર્ડર્સ મૂક્યું છે, કોઈને સલાહ આપી રહ્યા છે ત્યારે તમે એડ્રેસ મૂકો છો. એટલે એકવાર ફરીથી આજનો તમે વિડીયો છે ને એકવાર ધ્યાનથી જોજો કે જેથી તમને આગળના નિયમો પણ યાદ આવી જાય. અને આગળના વિડીયોમાં આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યનો અભ્યાસ કરીશું, જે તમે સારી રીતે સમજશો અને સમજણ પણ પડશે. પણ આ વિડીયો તમે હજુ પણ એકવાર ધ્યાનથી જોઈ લેજો કે જેથી તમને ખ્યાલ આવે કઈ રીતે વાક્ય બદલાય છે.